નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। શાસ્ત્રીજી, દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું હોય છે। આવતીકાલે મંગળવારનો દિવસ છે, મંગળવારના દિન વિશેષ વિશે માહિતી આપશો। જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શ્રી મહાદેવના ચરણમાં વંદન। આવતીકાલે મંગળવાર અને ચિત્રા નક્ષત્ર, એટલે એવું કહેવાય છે કે ભાઈ ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન શ્રી રામચંદ્રનો જન્મ થયો હતો। એટલે કહેવાય કે ભાઈ નવમી તિથિ મધુમાસ પુનિતા, એટલે નવમી તિથિના અને મધુમાસ એટલે ચૈત્ર માસની અંદર જ્યારે રામ ભગવાને જન્મ લીધો ત્યાર પછી ચૈત્ર સુદ પૂનમના દિવસે બજરંગબલી એટલે ભગવાન શિવજીના 11 જે રુદ્ર છે એમાંથી જે એકાદશ રુદ્ર છે, એકાદશમાં રુદ્રના અંશ ભગવાન વીર એટલે હનુમાનજી મહારાજની જન્મ જયંતિ એટલે ચૈત્ર સુદ પૂનમ। તો આવતીકાલે ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિના દિવસે દરેક ભાગ્યલાભના દર્શક મિત્રોને શુભકામનાઓ। આવતીકાલે જે હનુમાન જયંતિનો જન્મદિવસ છે, દરેક વ્યક્તિ જાણે છે કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરેહુ કલેશ વિકાર। આજે દરેક દેવતાઓ યાદ આવે કે ના આવે, પણ જ્યારે મધ્યરાત્રિ કે 12-11 વાગ્યાની અંદર શાંત વાતાવરણની જ્યારે માણસ ચાલતા ચાલતા જતા હોય અને અચાનક કાનની અંદર કોઈક એવી ધ્વનિ સંભળાય, અને જ્યારે ધ્વનિ સંભળાય અને જ્યારે હૃદયના ધબકારા વધે અને ડર નામનો જ્યારે અહેસાસ થાય ને, ત્યારે વ્યક્તિના મુખમાં એક જ શબ્દ આવે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસુતિ લોક ઉજાગર। જે ત્રણેય લોકના જે ઉજાગર છે એવા હનુમાનજી મહારાજ ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। એવું કહે ભાઈ જ્યારે મહાવીરનું જ્યારે નામ આવે ત્યારે ભૂત પ્રેત પિશાચ મલિન તત્વ પણ નજીક આવતા નથી। એવા બજરંગબલી હનુમાનજી મહારાજનો આવતીકાલે જન્મદિવસ છે। તો દાદા બજરંગબલીના હનુમાનજીના ચરણોમાં આપણે નમસ્કાર કરી અને ભાગ્ય લગ્ન લાભના જે પ્રોગ્રામ છે પ્રોગ્રામનો પ્રારંભ કરીએ। પરંતુ જે હનુમાનજી મહારાજ છે કે જે સકામ નર સુનહી જગાવહી સુખ સંપત્તિના ના વિધ પાવહી, જેવા જેવા સંકલ્પ સાથે જેવી ઈચ્છાઓ સાથે જો હનુમાનજીની ભક્તિ કરવામાં આવે તો એ સંકલ્પ પૂર્ણ થાય છે। તો દાદા હનુમાનજીના ચરણમાં આપણે નમસ્કાર કરીએ। હરિ ઓમ। દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજામ પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ। રામદૂત હનુમાનજી મહારાજના ચરણોમાં સાક્ષાત દંડવત કોટી કોટી પ્રણામ। આવતીકાલે હનુમાનજીનો જન્મદિવસ છે। જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે। હેલો હેલો, 5/8/1983। જી, આપની જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? 5/8/1983। જન્મ સમય? રાત્રે 11:05। જન્મ સ્થળ? માણસા। આપનો પ્રશ્ન? 11 શુક્રવાર। આપનો પ્રશ્ન જણાવશો? પેટમાં તકલીફ રહે છે વર્ષોથી અને શરીરમાં દુખાવા રહે છે, સ્નાયુ હાડકાના બધાના। જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે। 11 અને શુક્રવાર, આપની વાત સાચી છે, શુક્રવારનો જન્મ છે અને આપનો જન્મ રાત્રે 23:05 થયેલો। તો ત્યારે 11 પૂર્ણ થઈ અને આપના જન્મ સમયે દ્વાદશી તિથિ હતી, એટલે આપની જન્મ તિથિ દ્વાદશી કહેવાય। હવે આપને ઉદર પીડાનો પ્રશ્ન છે તો જી 11 હોય ઉદય તિથિ પ્રમાણે આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર સૂર્યોદય કાલીન તિથિ ગણાય છે, એટલે સૂર્યોદય કાલીન તિથિ 11 એટલે આપ સાચા છો। ઉદર પીડા છે એટલે 6થું સ્થાન, 7મું સ્થાન અને 8મું સ્થાન, આ 3 સ્થાન છે એ પેટના અને હૃદયના ભાગના એટલે ગુપ્ત ભાગના ભાગ છે। તેની અંદર સિંહ રાશિનો શુક્ર, કન્યા રાશિનો બુધ અને તુલા રાશિનો શુક્ર, એ જે શનિનો યુગનો જે પરિવર્તન યોગ એના ઉદર પીડા થાય છે, સાથે કાલસર્પ યોગ પણ છે। તો કાલસર્પ યોગનું જો આપણે નિરાકરણ ન કરાવ્યું હોય તો કાલસર્પનું નિરાકરણ કરાવો અને ડોક્ટરની સલાહ લેવાની આવશ્યકતા છે એક વખત। કેમ કે સિંહ રાશિનું જ્યારે શુક્ર હોય ને, એટલે શુક્ર એટલે લોહીને અંદરથી જે બનવાવાળા જે પદાર્થ છે કે વિટામિન છે કે જે પ્રોટીન છે, એના સાથે બુધ જે ચામડીના લગતા છે, એટલે ચામડીના અને જે શુક્રાણુના જે પ્રશ્નો છે એના કારણે ઉદર પીડા થતી હોય તો સ્નાયુના લગતા પ્રશ્નો હોય તો એક વાર ડોક્ટરની સલાહ લેવાની આવશ્યકતા છે। તેની સાથે આવતીકાલે હનુમાન જયંતિ છે, તો આજે આપણા પ્રોગ્રામની અંદર હનુમાનજી મહારાજને પ્રયોગ બતાવવામાં આવે છે। નાસે રોગ હરે શબ પીરા જપત નિરંતર હનુમત વીરા।
એવું કહેવાય છે કે ભાઈ જે હનુમાનજીનું નિરંતર જે ભગવાન હનુમાનજીની ભક્તિ કરે છે તો નાશે રોગ હરે, તમામ પ્રકારના રોગ દૂર થાય છે. તો આપ હનુમાનજીની ભક્તિ કરશો તો પણ આપણને સફળતા મળશે. જી શાસ્ત્રીજી, જી શાસ્ત્રી, કષ્ટભંજનદેવ હનુમાનજીની જન્મ જયંતિ છે, ત્યારે એવું કોઈ ઉપાય જણાવો કે દર્શક મિત્રો પોતે ખુદ જ દરેક સમસ્યાનું સમાધાન મેળવી શકે. જી, કલયુગની અંદર એવું કહ્યું છે કલૌ ચંડી વિનાયકૌ. કલયુગની અંદર ભગવાન શ્રી મહાગણેશ, માં જગદંબા આદ્યશક્તિ, ભગવાન નાગદેવતા અને તેની સાથે હનુમાનજી મહારાજ, આ ચાર દેવ એ જાગતા દેવ અને શીઘ્ર ફળ આપવા વાળા દેવ છે. તો આવતીકાલે જે હનુમાનજીની જન્મ જયંતિ છે એ નિમિત્તે દરેક ભક્તો એવો સરળ ઉપાય કરી શકે. ઉપાય આપણે જાણીશું કે ભાઈ જે ઉપાયમાં કોઈ ખર્ચ નથી, પરંતુ તમામ પ્રકારના સંકટ, કષ્ટ, વિઘ્ન, બાધા, પીડા દૂર થાય. એટલે એવું કે ભાઈ જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. ભગવાન હનુમાનજી મહારાજની કૃપા માટે ગુરુ કૃપા પ્રાપ્ત થાય તો તમામ પ્રકારના સંકટ, કષ્ટ દૂર થાય છે. કારણ કે હનુમાનજીનું એક નામ છે સંકટ મોચન પણ છે. એટલે હનુમાન ચાલીસા નામનો જે પાઠ છે જે તુલસીદાસે રચતા હતા, તો ભગવાન તુલસીદાસજી હનુમાન ચાલીસાની રચના કરી તેમાં સ્પષ્ટ કહેલું છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મન મુકુર સુધારી, બરવ રઘુબર બિમલ જસુ, જો દાયક ફલચારી, બુદ્ધિહીન તનુ જાનકે, સુમીરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી. એટલે બલ, બુદ્ધિ, વિદ્યા, દેહુ એટલે આપો, મોહી એટલે મને, હરેવ કલેશ વિકાર, તમામ પ્રકારના ક્લેશ કંકાસ દૂર થાય. હનુમાન ચાલીસાનો પાઠ જો આવતીકાલે કરવામાં આવે એટલે એવું કહેવાય ભાઈ જન્મ દિવસે આપણા સનાતન ધર્મની જયારે બાળકનો જન્મ થાય તો જેટલા જન્મના વર્ષ થાય એટલા દીપ પ્રાગટ્ય કરવાના. હવે હનુમાનજી મહારાજના અનેકો વર્ષો થઈ ગયા, આપણે જાણી નથી શક્યા કે ભાઈ કેટલા વર્ષે, પણ એકચ્યુઅલીમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં એક દીવો કરવામાં આવે. હનુમાન ચાલીસા અંદર જ કહ્યું છે કે જો સતબાર પાઠ કરે કોઈ, છૂટ હી બંદી મહાસુખ હોય. તમામ પ્રકારના બંધનમાંથી, કષ્ટમાંથી, આદિ દૈવિક હોય કે આદિ ભૌતિક હોય કે આધ્યાત્મિક, ત્રણેય પ્રકારના જે કોઈ તાપ છે, કોઈ પ્રકારના પ્રાપ છે અને કોઈ પ્રકારના જો શ્રાપ કે બંધન છે, તો તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલે જો 100 હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે, કારણ કે હનુમાન ચાલીસામાં સ્પષ્ટ લખ્યું છે જો સતબાર પાઠ કરે કોઈ, છૂટઈ બંદી મહાસુખ હોય. તમામ પ્રકારના બંધનમાંથી મુક્તિ મળે છે. એટલે હનુમાન ચાલીસાના 100 પાઠ કરવા. પરંતુ જો 100 ના પાઠ શક્ય ન હોય તો એક હનુમાન ચાલીસા કરવી, એક દીવો કરવો, બીજી હનુમાન ચાલીસા કરવી, બીજો દીપ પ્રાગટ્ય કરવો. એવા શક્ય હોય તો 5 દીવા, 5 હનુમાન ચાલીસા, 10 દીવા, 10 હનુમાન ચાલીસા, જેટલા શક્ય હોય એટલા દીપદાન કરવા હનુમાનજી મહારાજને, અને શક્ય હોય એટલે હનુમાન ચાલીસાના પાઠ કરવા અને પ્રાર્થના કરવી કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી. બલ મળે એટલે શરીરનું સુખ મળે, બલ બુદ્ધિ એટલે બુદ્ધિ પ્રજ્ઞા શક્તિની પ્રાપ્તિ થાય, બલ બુદ્ધિ વિદ્યા દેહુ એટલે ઉત્તમ પ્રકારના જ્ઞાન. આપણા ભાગ્યલાભની અંદર ઘણા બધા પ્રશ્નો આવે છે કે ભાઈ કોઈક વ્યવસાય માટે આવે છે, કોઈને બીમારીના પ્રશ્નો હોય છે, કોઈકને પરદેશના પ્રશ્નો હોય છે, કોઈકને નોકરીના પ્રશ્નો હોય છે. પણ એ તમામ પ્રશ્નોનું હલ ક્યાં છે? તો એક વિદ્યાની અંદર છે, જ્ઞાનની અંદર છે. તો હનુમાન દાદાના ભક્તિ કરવાથી બલ બુદ્ધિ વિદ્યા, વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને નાશે રોગ હરે સબ પીરા. તમામ પ્રકારના રોગ, સંકટ, કષ્ટ દૂર થાય છે. તો આવતીકાલે હનુમાનજી મહારાજની જો પ્રતિમા આપણા ઘરમાં તો પ્રતિમા ના હોય તો પ્રતિમા લાવી હનુમાનજીનો ફોટો મૂકો. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા, 683 જી જન્મ સમય? જન્મ સ્થળ? જી આપનો પ્રશ્ન જણાવશો? જી જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી આપનો પ્રશ્ન બીજી વાર જણાવશો ભાઈ? આવતીકાલે હનુમાનજીનો જન્મદિવસ છે, તો આપનો જે પણ પ્રશ્ન હોય તે હનુમાનજીના ચરણમાં મૂકી અને સાચા હૃદયથી ભક્તિ કરશો તો બાપાના આશીર્વાદથી ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, આપણે ઉપાય વિશે વાત કરી રહ્યા હતા. હનુમાનજીની પ્રતિમા મૂકવી, જે બાદ દર્શક મિત્રોએ શું કરવું તે વિશે જણાવશો? તો આવતીકાલે એ રીતે હનુમાનજીની એક પ્રતિમા લાવી, પ્રતિમાની સ્થાપના કરવી દેવાલયની અંદર, અથવા તો એક પાટલાની અંદર બાજોટના ઉપર લાલ કપડું બિછાવી ચોખાની ઢગલી કરી 8 પત્ર બનાવી અને તે હનુમાનજીની પ્રતિમા મૂકવી. પ્રતિમાના સામે ભગવાનજીને, હનુમાનજીને ધૂપ દીપ એટલે ધૂપ પ્રગટાવવો,
તેની સાથે દીવો કરવો. એક દીવો અખંડ જેટલી હનુમાન ચાલીસાના પાઠ ચાલે ત્યાં સુધી ચાલે એક દીવો પ્રગટાવો. ત્યાર પછી કદલી ફળ એટલે ભગવાનને એક કદલી નહીં, બે નહીં, પણ જે કદલીનું જે 12 કદલી કે 15 કદલીનું જે લુમખું આવે છે આખા જ કદલી ફળ ભગવાનને અર્પણ કરવા. એટલે કદલી એટલે કેળાના ફળનું નૈવેદ્ય અર્પણ કરવું. અને ત્યાર પછી સંકલ્પ કરવો મનની અંદર કે ભાઈ હાથની અંદર પાણી લેવું, જમણા હાથની અંદર સંકલ્પ કરો કે ભાઈ અમારે આ પ્રશ્ન છે, કે કોઈકને ભાઈ નોકરીના પ્રશ્ન છે, કોઈકને વ્યવસાયના પ્રશ્ન છે, કોઈકને પરદેશના પ્રશ્ન છે, તો સંકલ્પ કરીને પોતાનું નામ બોલવું કે મારું આખું નામ આ છે. નામ બોલ્યા પછી બોલવું કે આજે હનુમાનજીની જન્મજયંતિ દિવસના દિવસે હું હનુમાનજીના કૃપાથી જે મારા સંકલ્પ છે, જે મારી ઈચ્છાઓ છે એ પૂર્ણ થાય એટલા માટે હું આટલી હનુમાન ચાલીસાના પાઠ કરીશ એવું સંકલ્પો કરું. 11 કરવાની હોય તો 11 નો સંકલ્પ કરવો, 21 કરવી તો 21 નો કરવો. કેમ કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. બે પ્રકારની ભક્તિ છે, સકામ અને નિષ્કામ. આપણે જ્યારે સકામ ભક્તિ કરતા હોય ત્યારે સંકલ્પ કરી અને બાપાને અર્પણ કરો કે ભાઈ મારે આ ઈચ્છા છે તો આ ઈચ્છા પૂર્ણ થાય એટલા માટે હું આટલી હનુમાન ચાલીસાના પાઠ કરું છું. આવો એક સંકલ્પ કરવો. સંકલ્પ કરીને બાપાના ચરણોમાં પ્રાર્થના કરવી. પ્રાર્થના કર્યા પછી ગણેશ અને કુળદેવીનું સ્મરણ કરવું. ગણેશ ભગવાન અને કુલદેવીનું સ્મરણ કર્યા પછી દીવા બનાવવા અને એક દીવો પ્રગટ કરવો અને હનુમાન ચાલીસા કરવી, બીજો દીવો પ્રગટ કરવો અને હનુમાન ચાલીસા કરવી. એવું શાસ્ત્રમાં કહ્યું છે કે જે સકા મન સુનહી જગાવહી સુખ સંપત્તિના ના વિધ પાવહી. જે હનુમાનજી મહારાજના ગુણગાન ગાય છે અથવા તો ગુણગાન સાંભળે છે, જે સકામ નર સુનહી જગાવહી, નર એટલે મનુષ્ય, સુનહી એટલે સાંભળે છે અથવા ગાય, સુખ સંપત્તિના ના વિધ પાવહી, નાના અને મોટા તમામ પ્રકારના સુખ સાધન સંપન્નની પ્રાપ્તિ થાય છે. એટલે એવું કહેવાય કે ભાઈ હનુમાનજીના ગુણગાન ગાવાથી પણ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને સાંભળવાથી પણ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો આવતીકાલે બાપાના જે દાદાના હનુમાન જન્મજયંતિ દિવસે યથાશક્તિ હનુમાન ચાલીસાના પાઠ કરવા. એના સાથે ઘણા બધા ઉપાયો છે, એ ઉપાયો પણ કરી શકાય છે. પરંતુ આ એક સરળ ઉપાય હનુમાન ચાલીસો જે દરેક વ્યક્તિ જાતે કરી શકે છે, એમાં એક પણ રૂપિયાનો કંઈ ખર્ચો નથી. પરંતુ ત્યાં આગળ શ્રદ્ધાવાન દિયતે એટલે શ્રદ્ધાપૂર્વક ભગવાનને જો ફળ અર્પણ કરવામાં આવે અને શ્રદ્ધાપૂર્વક જો હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવે તો ચોક્કસથી ભગવાનની કૃપાથી નાશે રોગ હરે સૌ પીરા, તમામ પ્રકારના દુઃખ અને રોગ દૂર થાય છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ? 5/4/1989. જી, ફરી એકવાર જણાવશો? 5/4/1989. જન્મ સમય? સવારે 10:45. જન્મ સ્થળ? જી, આપણું જન્મ સ્થળ. જી, આપણો પ્રશ્ન જણાવશો? મારા બાબાને નોકરીનો યોગ ક્યારે છે? જી, દર્શક મિત્રો આપણો ટીવીનો અવાજ બંધ રાખજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, દીકરાનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો કે ચાલુ છે? અભ્યાસ પૂરો થઈ ગયો છે. જી એને નોકરી માટે વિચારવું છે, બધું હતી જી નોકરી માટેનો કેસ છે સરકારી જી. પોસ્ટ ઓફિસમાં. 26/11/2024 સુધી દીકરાને કેતુની મહાદશા ચાલે છે અને કેતુ સુખ સ્થાનની અંદર બિરાજમાન છે સિંહ રાશિમાં. એટલે અતૃપ્ત અહેસાસ એટલે સંતોષકારક નોકરી અત્યારે પ્રાપ્ત ન થાય. કેમ કે નોકરીના સ્થાનનો માલિક શુક્ર છે 6થા સ્થાનમાં, 10મા સ્થાનમાં કર્મસ્થાનનો માલિક શનિ છે, ત્યાં રાહુ છે. અત્યારે શનિનું પરિભ્રમણ રાહુ પરથી ચાલી રહ્યું છે અને શનિદેવ છે અષ્ટમ સ્થાનની અંદર. એટલે સંતોષકારક નોકરીનું પરિણામ અત્યારે ન મળે. કેમ કે બાળકનો જન્મ પણ 14 તિથિમાં થયેલો છે. તો 14ની તિથિનું નિરાકરણ કરાવવું, શુક્રનું રત્ન ધારણ કરાવવું અને નવેમ્બર પછી એટલે ડિસેમ્બરથી અથવા તો 2025 પછી જ એમને સંતોષકારક નોકરી મળે એવા યોગ છે. તો અત્યારે જે નોકરી ચાલુ હોય એ નોકરી બદલવી નહીં. કેમ કે અત્યારે એટલો બધો સમય ઉત્તમ છે નહીં. તો જે નોકરી છે એ નોકરી ચાલુ રાખી અને 25માં એટલે 26/11 ડિસેમ્બર પછી એમને શુક્રની મહાદશા ચાલુ થાય છે. એટલે લગ્નેશથી જ્યારે મહાદશા ચાલુ થાય એટલે ચોક્કસથી સારી નોકરી પ્રાપ્ત થશે, સંતોષકારક થશે. અત્યારે જે નોકરી છે ચાલુ જ રાખવી અને 14ની શાંતિ કરાવીને શુક્રનું રત્ન ધારણ કરાવવું. જી, શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો? મેષ રાશિ એટલે અલય અક્ષરો એટલે જે સ્ત્રી પુરુષનું નામ અલય અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે 6થો ચંદ્ર ચિત્રા નક્ષત્ર એટલે ચિત્રા નક્ષત્રના માલિક પણ મંગળ ગ્રહ દેવતા છે. એટલે મેષ રાશિનો માલિક મંગળ અને મંગળનું નક્ષત્ર હોવાથી આવતીકાલે
એવું કહી શકાય કે જે મેનેજમેન્ટ યુક્ત કરેલા કાર્યો છે એની અંદર સફળતા મળે અથવા તો મેનેજમેન્ટ ચોક્કસ. જી શાસ્ત્રીજી મેષ રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા હાલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા મારે મારા બાબા વિશે પૂછવું છે. જી આપના બાબાની જન્મ તારીખ જણાવશો? જી બાબા નહીં બાબાની અમાર બેબી છે, એનો જન્મ દિવસ છે 23/6. કઈ સાલમાં? સવારના 7:30. જી ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? કઈ સાલમાં જન્મ થયો છે તે જણાવશો? 23/6/2004. જી હવે જન્મ સમય જણાવશો? સવારના 7:30. જન્મ સ્થળ? જન્મસ્થળ સાવરકુંડલા, અમરેલી જિલ્લો. આપનો પ્રશ્ન જણાવશો? હા એને ગવર્મેન્ટ મહેનત કરે છે, બધી પૂરી રીતે તૈયારી કરી પરીક્ષાઓ આપે છે, પણ ગવર્મેન્ટ જોબ નથી એને લાગતી ને એનું ભવિષ્ય કેવું રહેશે? જી હવે આપનો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી અમારા શાસ્ત્રીજી આપને જે કહે તે આપ શાંતિથી સાંભળી શકો. આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. કઈ રાશિ એને મેરેજ કરવા છે તો કઈ રાશિ? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરીની રાશિ કુંભ રાશિ છે અને કાલસર્પ યોગમાં જન્મ છે. એટલે કાલસર્પ યોગ એટલે સંઘર્ષ, કષ્ટ, પીડા સાથે જ રાજયોગ કરે છે. આપનો પ્રશ્ન છે નોકરીનો પ્રશ્ન, એટલે છઠ્ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન, 10મું સ્થાન કર્મસ્થાન. એટલે છઠ્ઠા સ્થાનનો માલિક મંગળ શુક્ર સાથે અસ્ત છે, એટલે નોકરીની અંદર વિલંબ થાય અથવા તો સંતોષકારક નોકરી ન મળે અથવા તો સરકારી નોકરી મળવાની સંભાવના બહુ જ ઓછી છે. નોકરી મળશે પરંતુ સરકારી નોકરી મળવાની ઓછી સંભાવના છે. અને 28 વર્ષ મંગળનો જે કુપ્રભાવ છે એ ધીરે ધીરે શાંત થશે. માંગલિક કુંડલી પણ કહી શકાય, એટલે મંગળનું નિરાકરણ કરાવજો. લગ્ન માટે પણ મંગલિક કુંડલી કહી શકાય. તેની સાથે સંપૂર્ણ કાલસર્પ યોગ થયેલ છે, તો કાલસર્પ યોગનું નિરાકરણ કરાવવું. અત્યારે સડાસાથી પનોતી ચાલે છે, એટલે સાવચેતીપૂર્વક યોગ્ય નિર્ણય લેશો, યોગ્ય દિશામાં તો સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી મેષ રાશિ વિશે વાત કરી રહ્યા હતા. મેષ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મેષ રાશિના જાતકોએ શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. એટલે પ્લાનિંગ પૂર્વક કરેલા કાર્યમાં સફળતા મળે અથવા તો પ્લાનિંગ સાથે કાર્ય કરવામાં આવે તો સફળતા મળે. આવતીકાલનો દિવસ છઠ્ઠો ચંદ્ર એટલે ધન લાભ થાય, મોસાળ પક્ષથી લાભ થાય અથવા તો મામા માસી દ્વારા પણ લાભ થવાની સંભાવના છે. ચિત્રા નક્ષત્ર એટલે મંગળ એટલે જેના વિવાહ નથી થતો વિવાહની વાત પણ આગળ વધતી જણાય. આવતીકાલે એકંદરે દિવસ સારો, અને એવું કહેવાય કે ભાઈ મંગલ ભવન મંગલહારી ઉમા સહિત જય જપત પુરારી. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હા આપણે પૂછવાનું હતું જી ધંધા માટે. જી જન્મ તારીખ જણાવશો પહેલા? હા જન્મ તારીખ છે 4/4/1989. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 12 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ વિજયપુરી સાવરકુંડલા. જી આપનો પ્રશ્ન જણાવશો? પ્રશ્ન આપણે નોકરીનો. જી નોકરી કરે. હા નોકરી છે મળે સારી છે. જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. જન્મ 12 વાગે રાત્રે છે કે બપોરે છે મધ્યાહન કાલે? જન્મ રાત્રે 12 વાગે. તો 3 તારીખે રાત્રે કે 4 તારીખે રાત્રે? કેમ કે 12 વાગે જન્મ એટલે 00 આવશે. રાત્રે. જી રાત્રે 12 વાગે 3 તારીખે રાત્રે જન્મ થયો હોય તો 4 તારીખ આવે, અને 4 તારીખે રાત્રે જન્મ થયો તો 5 તારીખ આવે. તો આપણે કઈ રાત્રિ હતી, 4 તારીખ કે 3 તારીખની? આપણે 4 તારીખ. 4 તારીખની રાત્રિ હોય તો 5 તારીખ આવે, બરાબર છે ને? હા ભૂલ નથી ને ભાઈ? હા. જી પ્રશ્ન નોકરીનો છે. અત્યારે શું કરો છો? નોકરી નથી અત્યારે ચાલુ ભાઈ? કાંઈ નથી અટાણે ધંધો કરું છું ખાલી. ધંધામાં આવક છે કે નથી? ધંધામાં આવક નથી. બરાબર છે. હનુમાન ચાલીસા ફાવે છે આપને? હા હનુમાન ચાલીસા આવડે. તો આવતીકાલે તમે હનુમાનજીના મંદિરે જઈ અને સિંદૂર ચડાવજો, કેમ કે આપની કુંડલીમાં છઠ્ઠા સ્થાન નોકરીના સ્થાનનો માલિક મંગળ છે. એટલે આવતીકાલે હનુમાનજી મહારાજને સિંદૂર અને રેવડીનો પ્રસાદ ધરાવવાનો છે તમારી શક્તિ પ્રમાણે. અને ત્યાર પછી ઘરે આવી અને જે પ્રોગ્રામ ભાગ્યલાભના પ્રોગ્રામમાં જે બતાવ્યું એ પ્રમાણે આવતીકાલે તમારે
ઓછામાં ઓછી 51 હનુમાન ચાલીસા કરશો, ચોક્કસથી દાદાના આશીર્વાદથી તમારે મંગળનું જે અશુભ ફળ છે એ શાંત થશે. કેમ કે કહ્યું છે ભાઈ મંગલ ભવન મંગલહારી, જેનું નામ જ મંગલ છે એટલે આવતીકાલે મંગળવાર છે, તેની સાથે નક્ષત્ર પણ મંગળનું છે. અને તમારો પ્રશ્ન છે નોકરીનો પ્રશ્ન છે, એટલે નોકરીના સ્થાનનો માલિક પણ આપની કુંડલીમાં મંગળ બને છે. અને જેનું નામ જ મંગલ છે ને અમંગલ હોતા નથી, પરંતુ અમંગલ દૂર કરવા માટે હનુમાનજીની ભક્તિ કરવામાં આવે તો ચોક્કસથી અમંગલ દૂર થશે. તો આપની કુંડલી પ્રમાણે આપે 14 કે અમાસનો જન્મ છે એની શાંતિ કરાવવી જરૂરી છે. તેની સાથે આવતીકાલે 51 હનુમાન ચાલીસા અથવા તો 108 હનુમાન ચાલીસા કરશો, બાપાના આશીર્વાદથી દરેક સારું થશે. જી શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. વૃષભ રાશિના જાતકોનો કાલ દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. વૃષભ રાશિના જાતકો એટલે 5મો ચંદ્ર, શુક્ર અને મંગળનો સંયોગ એટલે એક રાજયોગ બને છે. આવતીકાલે વૃષભ રાશિના જાતકોને અચાનક નવી મુલાકાત થાય, કોઈને મળવાનું થાય, એના દ્વારા ધનલાભ થાય અથવા તો હર્ષ ઉલ્લાસ સાથે દિવસ પસાર થાય. જી શાસ્ત્રીજી વૃષભ રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હા જી આપની જન્મ તારીખ બાબાની જન્મ તારીખ છે જી 3/12/2000. જન્મ સમય હેલો. જી જન્મ સમય જણાવશો. જન્મ સમય સવારના 11:15. જી જન્મ સ્થળ મહુવા. આપનો પ્રશ્ન જણાવશો. હું બાબા BA મિકેનિકલ કરેલું છે ને સરકારી નોકરીના જોબ છે કે પ્રાઇવેટ નોકરીના? જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી દીકરાનું નામ જણાવશો ભાઈ? સચિન. સચિનભાઈ નામ છે. અને અત્યારે શેનો અભ્યાસ કર્યો સરકારી નોકરી માટે એમણે? BA મિકેનિકલ કરેલું છે. જી જો નોકરી મળવાના યોગ છે, પણ સરકારી નોકરી મળવાને ચાન્સ ઓછા છે. 10મું સ્થાન છે ને દીકરાને કર્મસ્થાન કહેવાય ને 6ઠું સ્થાન નોકરીનું સ્થાન કહેવાય. અને નોકરીના સ્થાનમાં મિથુન રાશિ છે અને ત્યાં રાહુ છે. એટલે જ્યારે સૂર્યનો સંબંધ ધરાવતો ના હોય કે સૂર્ય નક્ષત્રાધિપતિ જો બળ ન મેળવતા હોય તો સરકારી નોકરી મળવાને ચાન્સ ઓછા હોય છે. પરંતુ દીકરાની કુંભ રાશિ છે એટલે 7.5 પનોતી ચાલે છે. અને 5મ સ્થાનની અંદર શનિ ગુરુનો એક આધ્યાત્મિક યોગ બને છે. એટલે જો આધ્યાત્મિક લાઈનની અંદર જો સરકારી કોઈ જગ્યા હોય અને એની અંદર જો ટ્રાય કરવામાં આવે તો સફળતા મળે. પરંતુ એ ગાડી 8મા સ્થાનનો માલિક સૂર્ય લાભ સ્થાનમાં છે. એટલે આપ પિતા પ્રશ્ન પૂછી રહ્યા છો. પ્રશ્ન કુંડલી પ્રમાણે સૂર્ય એટલે પિતા અને સૂર્ય એટલે સરકાર. એટલે સરકારી નોકરી માટે જ્યારે પિતાના આશીર્વાદ મળે તો અચાનક લાભ મળવાની સંભાવના છે. એટલે પ્રયત્ન ચાલુ રાખવું. દીકરાને કહેવાનું સૂર્યની પૂજા કરે, સૂર્યનારાયણની ભક્તિ કરે, સૂર્યનારાયણ અર્ઘ્ય ચલાવે. અને જો પિતાની આજ્ઞાનું પાલન કરશે તો 1% સંભાવના છે કે સરકારી નોકરી મળે. અને પ્રયત્ન ચાલુ રાખજો. જી શાસ્ત્રીજી વૃષભ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. એટલે વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલે બુદ્ધિ પ્રાપ્તિ કરવાનો એક 9/5નો શુભ યોગ બની રહ્યો છે. એટલે 5મો ચંદ્ર છે એટલે એવું કહે હર્ષ ઉલ્લાસ સાથે દિવસ પસાર થાય, સંતાન દ્વારા લાભ મળે અથવા તો જે વિદ્યા અભ્યાસ કર્યો છે વિદ્યા અભ્યાસના દ્વારા પણ લાભ મળી શકે એવા સ્થિતિમાં છે. બીજી રાશિ એટલે મિથુન રાશિ એટલે શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 જી આપણો ટીવીનો અવાજ બંધ કરજો જેથી આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો. હેલો. જી હવે આપની જન્મ તારીખ જણાવશો. જન્મ સમય 25/9/96. જી 96. જન્મ સમય બપોરે 12 વાગે. જન્મ સ્થળ બપોર ખંભાત. જી આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્નમાં છે અમારે લગ્નનો છે બેન, લગ્નનો. જી સગાઈ. જી આપણે ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. હવે આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. જો આપણો પ્રશ્ન છે દીકરાના લગ્નનો. જી સગાઈનો છે. જી સગાઈનો યોગ્ય ક્યારે જવા કઈ વર્ષ એવા? જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. દીકરાના લગ્ન યુગ અત્યારે ચાલુ જ છે. 2-5 થી ગુરુ ગ્રહનું પરિભ્રમણ પત્નીના સ્થાનમાં આવશે એટલે ઉત્તમ યોગ બનશે. પરંતુ એ દીકરાની કુંડલીની અંદર
શ્રાપિત દોષ આપણે ટીવીનો અવાજ બંધ કરેલ નથી. આપ સંતોષકારક જવાબ નહીં સાંભળી શકો ટીવીનો અવાજ ચાલુ હશે તો દીકરાની કુંડલીમાં શ્રાપિત દોષ બને છે. શ્રાપિત દોષનું નિરાકરણ કે શનિની ત્રીજી દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાનમાં છે, જે વિવાહની અંદર બાધા આપે છે. તો શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો અને જે ભવિષ્યમાં લાભ મળવા પાત્ર છે લાભ મળતા નથી, એટલે લાભ સ્થાનની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થયેલો, ગ્રહણ યોગ અને શ્રાપિત દોષનું નિરાકરણ કરાવો. ચોક્કસથી 2-5 પછી એમના વિવાહ યોગ બની રહ્યા છે. તો કે ઉત્તમ ભક્તિ અને એક સારા વિદ્વાન બ્રાહ્મણ સાથે સલાહ સૂચના લઈને આ ખરાબ દોષ છે એ દોષનું નિરાકરણ કરાવો. શીઘ્ર વિવાહ યોગ બનવાના યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, વૃષભ રાશિના જાતકોએ શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. તો આવતીકાલે વૃષભ રાશિનો 5મો ચંદ્ર એટલે બલ બુદ્ધિ વિદ્યા દેહુ, એટલે વિદ્યાર્થીને જો વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો વિદ્યાના સંકલ્પ સાથે હનુમાન ચાલીસા કરવી. કેમ કે 5મો ચંદ્ર એટલે 5મો ચંદ્ર બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિ, સ્મરણ શક્તિનો ચંદ્ર કહેવાય. જે વ્યક્તિની કુંડલીમાં 5મો ચંદ્ર બળવાન થાય તે લોકો માટે હંમેશા મનન, સ્મરણ, ચિંતન શક્તિ સારી હોય છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હા, મારા ભાઈ માટે મારે પૂછવાનું હતું. જી. એમની જન્મ તારીખ છે 2/11/1972. જન્મ સમય 3:20 બપોરે. જન્મ સ્થળ માંગરોળ, સૌરાષ્ટ્ર. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો. મારા ભાઈ માટે શું છે કે એમના મેરેજ હજી લગી થયા નથી. જી. અમે ઘણી વખત જોવા માટે પ્રયત્ન કર્યો પણ હજી લગી કોઈ મેરેજ નક્કી નથી થયા. તો એમના આગળ માટે શું છે એ જોવું હતું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. શું નામ છે ભાઈનું? પરિમલભાઈ. બહુ મોટી ઉંમર થઈ ગઈ કહેવાય અત્યારે તો, 51 વર્ષ, એટલે દીકરાના લગ્ન થાય એટલી ઉંમર છે. એટલે જો આપનો પ્રશ્ન સાચો છે તો બહુ ગંભીર પ્રશ્ન કહેવાય. જી, તો જી, એક સાહેબ. વખત અમે લોકો શું છે કે એમને કોઈ વ્યસન નથી, કોઈ પણ રીતના, મતલબ મહેનતુ બહુ છે બધી રીતે, પણ છતાં બી હજી લગી મેરેજ નથી થયા ને. સુંદરકાંડની અંદર કહ્યું ભાગ્ય બિના નર પાવક નાહી, એવું કહેલું છે ભાઈ શાસ્ત્રમાં, રામાયણની અંદર, કે માણસો જયારે ભાગ્ય સાથ ના આપે ને ત્યાં સુધી સફળતા પ્રાપ્ત થતી નથી. નિર્વ્યસની જે સારી વસ્તુ છે, પરંતુ એ ગાડી સિંહ રાશિ છે પતિ પત્નીના સ્થાનની અંદર અને સૂર્ય છે એ ભાગ્ય સ્થાનમાં નીચેનું છે, એટલે લગ્નમાં સફળતા નથી મળી આપના કહેવા પ્રમાણે. તો એક વખત ડિટેલમાં કુંડલીનો અભ્યાસ કરાવો, સંપર્ક કરી, અને ત્યાર પછી જે ખરાબ દોષ છે એનું નિરાકરણ કરાવ્યા પછી દુર્ગા સપ્તશતી ચંડીપાઠની અંદર કવચની અંદર એક મંત્ર છે, પત્ની મનોરમામ પ્રાપ્દેહી મનોવૃત્તાનુસારની, એટલે એ મંત્રનું અનુષ્ઠાન કરાવી ચોક્કસ શ્રદ્ધાપૂર્વક માતાજીની ભક્તિ કરાવડાવજો. એ મંત્રનો અર્થ એવો છે કે ભાઈ અમને મારા લગ્નમાં જે પણ બાધા, સંકટ, કષ્ટ આવે છે દૂર થાય, એના નિરાકરણ માટે અમે આ કરાવીએ છીએ. તો માતાજીના શરણે જશો, ચોક્કસથી સુલક્ષણા પત્ની પ્રાપ્ત થાય એ મંત્ર છે એ મંત્રનું અનુષ્ઠાન કરાવો, માતાજીના આશીર્વાદ મળશે તો સફળતા મળશે. અને એકવાર ડિટેલમાં અભ્યાસ કરાયા પછી જ નિર્ણય લેજો. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. મિથુન રાશિ એટલે ચોથો ચંદ્ર, એવું કહેવાય ભાઈ ચોથું સ્થાન જેનું સારું, એના જીવનની અંદર સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, યશ, પ્રતિષ્ઠા, વાહન સુખ, મકાન સુખ, તમામ પ્રકારના લક્ઝુરિયસ આઇટમનું સુખ પ્રાપ્ત કરવું હોય તો એમની કુંડલીની અંદર ચોથું સ્થાન હંમેશા શુદ્ધ અને ચોખ્ખું હોવું જોઈએ. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. 17/1/2009. જન્મ સમય સાંજે 10 વાગે. જન્મ સ્થળ શિવાય. આપણે પ્રશ્ન જણાવશો. દીકરો દસમાની પરીક્ષા અપાઈ દીધી છે, પરંતુ આગળનું ફ્યુચર શું છે તે જાણવું છે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આ વર્ષે પરીક્ષા આપી છે. વિદ્યાસ્થાનનો માલિક ગુરુ નીચ સ્થાનમાં છે, પોતાનાથી બીજા સ્થાનમાં છે, એટલે ઉત્તમ વિદ્યા અભ્યાસ યોગ છે, ચિંતા કરવાની જરૂર નથી. સાથે મંગળ વિદ્યાસ્થાનમાં છે, એટલે ટેકનિકલ, ઇલેક્ટ્રોનિક લાઇન કે કોમ્પ્યુટરની લાઇનમાં જશે તો પણ ચોક્કસ તેમને સફળતા મળશે. અગ્નિ તત્વની રાશિ છે ને અગ્નિ તત્વનો ગ્રહ છે, એટલે જો કદાચ એમને ભવિષ્યમાં એટલે કોમર્સની લાઈન લીધી છે, લેવાની છે કે આર્ટ્સની એમને? હેલો. કોમર્સ. જો શક્ય હોય જો સાયન્સ લે તો વધુ સારું છે, કેમ કે સૂર્ય શનિનો પરિવર્તન યોગ થઈ રહ્યો છે કુંડલીમાં, અને ગુરુ જ્યારે છઠ્ઠા સ્થાનમાં હોય, ભલે પાપ ગ્રહ સાથે એટલે રાહુ સાથે છે, સૂર્ય સાથે, ગુરુ ગ્રહ અને બુધ, આ 4 ગ્રહની યુતિ છે. સંઘર્ષ, કષ્ટ આવશે, પરંતુ જો સાયન્સ લઈને જો આગળ વધારે મહેનત કરશે તો એન્જિનિયર પણ બનવાના યોગ છે. એટલે દીકરીને કે દીકરી જે એમને રસ હોય તે પ્રમાણે કોમર્સ કે સાયન્સ લેવડાવજો.
પરંતુ સાયન્સના ગ્રહો પણ અહીંયા બળવાન થાય છે, તો સાયન્સ લેવડાવો તો વધુ સારું છે. જી શાસ્ત્રીજી, જી. મિથુન રાશિના જાતકોએ આવતીકાલે શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. તો મિથુન રાશિના જાતકો માટે આવતીકાલે ચોથો ચંદ્ર લાભદાયક રહે, કલ્યાણકારી રહે, સુખના સાધનોમાં અભિવૃદ્ધિ થઈ શકે. વાહન યોગ છે, મકાન યોગની પણ જો ઈચ્છા હોય તો મકાન યોગ પણ આવતીકાલે કરી શકાય છે. જન્મ આપનાર માતા અને કુળદેવીના આશીર્વાદ લઈ અને જો આવતીકાલે કાર્યનો પ્રારંભ કરે તો મિથુન રાશિના જાતકોના તમામ મનના સંકલ્પ પૂર્ણ થાય એવો એક ઉત્તમ દિવસ અને આવતીકાલનો ઉત્તમ પર્વ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. મારી દીકરીની જન્મ તારીખ છે 30/12/1993. જન્મ સમય. સવારે 7:10. જન્મ સ્થળ. ભાવનગર. આપનો પ્રશ્ન જણાવશો. બેબી એક વખત તેની મેરેજ કર્યા હતા, પણ હવે પછી મેરેજ ની ના પાડે છે. જી. અને એને જો એવું ભણેલી છે એમ કોમ થઈ ગઈ, જી. પણ એને જો એવી એને મન ભાવે એવી સર્વિસ નથી મળતી. અને બીજું એ કે હવે એના માટે બીજો લગ્ન યોગ છે તો ક્યારે છે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. એક વખત લગ્ન થઈ ગયા છે આપનો એવું પ્રશ્ન છે, બરાબર છે? હા. અત્યારે એમને બુધની મહાદશા અને બુધમાં શુક્રની મહાદશા છે અને કુંડલીમાં એક ઉત્તમ યોગ છે, ગુરુ અને શુક્રનો પરિવર્તન યોગ થયેલો છે, એટલે એક ઉત્તમ યોગ કહેવાય. પરંતુ સપ્તમ સ્થાનની અંદર કે દ્વાદશ ભાવની અંદર જ્યારે ચંદ્ર દૂષિત થાય કે ચંદ્ર બેસે અને એ ચંદ્ર બે વિવાહ યોગ કરે એવો એક સામાન્ય જ્યોતિષ શાસ્ત્રનો સિદ્ધાંત છે. તો એ સિદ્ધાંત પ્રમાણે મિથુન રાશિનો ચંદ્ર દીકરીને પતિ પત્નીના સ્થાનમાં છે, સાથે સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર, હર્ષલ, નેપચ્યુન તમામ ગ્રહો એ ચંદ્ર પર દ્રષ્ટિ નાખે છે. એટલે ગુરુની દ્રષ્ટિ સારી, પરંતુ એ માંગલિક કુંડલી પણ છે, મંગળ અસ્તનો પણ થઈ ગયેલો છે. એટલે જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવી અને 13 મહિના પછી જો વિવાહ કરવામાં આવે, એટલે 2025માં લગ્ન કરવામાં આવે, 5મા મહિના પછી 2025માં મે મહિના પછી લગ્ન કરવામાં આવે તો ચોક્કસથી લગ્ન જીવન સફળતા પ્રાપ્ત થશે. એટલે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવી અને એની સાથે કુંભ વિવાહ નામના વિવાહ કરાવજો, કેમ કે વિવાહ ખંડિત થવાની સંભાવના વધારે છે. તો એ વિવાહ યોગ ખંડિત એક વખત બીજી વાર ન થાય એના માટે કુંભ વિવાહ કરાવીને કરાવજો. નોકરી સ્થાનનો માલિક શુક્ર છે અને અત્યારે શુક્રનો સમય મહાદશામાં ચાલી રહ્યો છે, અંતરદશામાં બુધની અંદર, એટલે ઉત્તમ સમય છે. સારા પ્રયત્ન કરશો, નજીકના સમયમાં સારી નોકરી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. સાહસ, પરાક્રમ, ધૈર્ય, એટલે એવું કે ભાઈ હનુમાનજી મહારાજનામાં એક અતુલ બળ હતું અને એ એમના સાહસ અને પરાક્રમ દ્વારા જ સમુદ્ર ઉલ્લંઘન કરેલો અને લંકામાં ગયા હતા. એ રીતે જો કર્ક રાશિ વાળા જાતકો માટે આવતીકાલે ત્રીજો ચંદ્ર છે, એટલે સાહસ, પરાક્રમ, ધીરજ, ધૈર્ય સાથે જો કાર્ય કરશે તો ચોક્કસથી સફળતા મળશે. શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. મને મારા ઘરવાળા વિશે પૂછવું છે. જી. મારા ઘરવાળા વિશે. જી, એમની જન્મ તારીખ જણાવશો. એની જન્મ તારીખ છે 14/4/1970. જન્મ સમય. જી, ફરી એકવાર જન્મ સમય જણાવશો. જી, જન્મ સ્થળ. હેલો. જી, જન્મ સ્થળ જણાવશો. જામનગર જિલ્લા જોડિયા તાલુકો. જી, આપનો પ્રશ્ન જણાવશો. જામનગર જિલ્લાનું જોડિયા તાલુકા. જી, આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એવો છે કે એનું ભવિષ્ય કેવું રહેશે અને મહેનત કરો તો સફળતા નથી બહુ એને જોશ નથી મળતો. કાગળે કામ કરે છે, જી. પરિવારનું છે, જોશ નથી મળતો. એનું ભવિષ્ય કેવું રહેશે? જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપના પતિ જી આપના પતિદેવની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક શનિ છે અને 12મા સ્થાનમાં નીચનો મંગળ સાથે છે, એટલે કષ્ટ, સંઘર્ષ જીવનની અંદર વધારે છે, એટલે મુશ્કેલી વધારે દેખાય છે અને વધુ મહેનતથી ઓછો લાભ પ્રાપ્ત થાય છે એવું એમના જીવનમાં બની રહેલું છે.
તો શનિ મહારાજ માટે બળવાન કરો, શનિનું દાન કરો, શનિના જપ તપ કરો, તો ચોક્કસથી શનિદેવના આશીર્વાદથી સફળતા મળશે. ને આવતીકાલે હનુમાન જયંતિ છે તો શનિદેવના માટે તેલનું દાન કરાવડાવો અને હનુમાન ચાલીસા પાઠ કરાવો. 27 હનુમાન ચાલીસાના પાઠ દર શનિવારે કરાવો તો શનિદેવની કૃપાથી, શનિદેવના આશીર્વાદથી ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. સિંહ રાશિ એટલે બીજો ચંદ્ર, વાણી દ્વારા ધન આગમન થવાના યોગ બની રહ્યા છે. બીજો ચંદ્ર જ્યારે હોય ત્યારે પરિવારની અંદર પ્રેમ સમૃદ્ધિ વધે. સિંહ રાશિના માલિક સૂર્યદેવ છે એટલે આત્મબળ, અને એવું કે ભાઈ હનુમાનજીના ગુરુ પણ સૂર્યનારાયણ દેવતા છે, કેમ કે હનુમાનજીએ સૂર્યનારાયણ સાથે જ્ઞાન પ્રાપ્ત કરેલું. એટલે આવતીકાલે જી શાસ્ત્રીજી, સિંહ રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. જી, પહેલા આપનો ટીવી નો અવાજ બંધ કરજો, જેથી આપ જે કહો અમારા શાસ્ત્રીજી શાંતિથી સાંભળી શકે. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. રાજકોટથી પ્રભાબેન બોલું. જી પ્રભાબેન, આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ બેન જો 1961 ના આપણે હનુમાન જયંતિ દિવસે પૂનમ હતી, જી પણ અસલ તારીખ નથી, 5મો મહિનો છે. જી, જન્મ સમય અસલ તારીખ જો બતાવે ને તો એટલા માટે મને જન્મ સ્થળ છે માળિયા હાટીને. જી, આપનો પ્રશ્ન શું છે. પ્રશ્નમાં તો એ છે કે બેન ગમે એટલું કરીએ માથું મૂકી દઈને કાપી તો દસ ક્યાંય નથી મળતું, એ મોટી તકલીફ છે. જી, આપનું પૂરું નામ જણાવશો. પ્રભાબેન. પૂરું નામ. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. હું પ્રભાબેન તો કહું. જી, આપનું નામ પ્રભાબેન છે, સાચી વાત છે, પણ યશ પ્રતિષ્ઠા કીર્તિ ન મળવાનું કારણ એવું છે ક્યારેક ક્યારેક સામેવાળાને આપણે ના સમજી શકીએ કે સામેવાળા આપણે ના સમજે. ન સમજે ત્યારે જ પ્રતિષ્ઠા ન મળે, એટલે આપના કામની કદર થતી નથી ને આપને સફળતા મળતી ને આપનું આવું કેવું છે. બરાબર છે ને બેન? એ બરાબર છે, પણ આમ સેવા ભાવે કોઈનું કામ કરીએ તો આપણને રસ જ ના મળે. સેવા ભાવથી કેટલું કામ કરીએ. એક કામ કરજો, તમારી જે જન્મ તિથિની જે સાલ છે ને એક વખત વોટ્સઅપમાં મોકલી અને આપણે કઈ તારીખ છે જાણીશું આપણે, અને તમારી તારીખ પ્રમાણે કયા ગ્રહો યશ પ્રતિષ્ઠા તમને નથી આપતા એ આપણે એક વખત ઊંડાણનો અભ્યાસ કરી અને ચોક્કસ તારીખ અને તમારા જન્મ સમય જન્મ સ્થળ પરથી આપણે કુંડલી કાઢી અને પછી યોગ્ય નિર્ણય લઈશું. પરંતુ આવતીકાલે આપણે હનુમાનજીનો જન્મ દિવસ અને આપનો પણ જન્મ દિવસ છે, તો આપને શુભકામના પાઠવીએ છીએ કે આપના શુભ સંકલ્પો બાપાના કૃપાથી પૂર્ણ થાય. પરંતુ આવતીકાલે આપણે ચોક્કસથી હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. પ્રભાબેન, ફાવશે ને તમને કરવાનું? બસ, તો આવતીકાલે હનુમાન ચાલીસા પાઠ કરવાના. તમારા જેટલા વર્ષ થાય એટલા દીવા પ્રગટાવવાના છે તમારે ઘરે, અને હનુમાનજીના નામે દીવા પ્રગટાવવાના. એટલા દીવા 61માં જન્મ છે એટલે આ 2024 એટલા દીવા પ્રગટાવશો, હનુમાનજીની સાચી ભક્તિ કરશો, ચોક્કસથી કંઈક માર્ગદર્શન બાપાના આશીર્વાદથી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે, શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, એટલે સિંહ રાશિના જાતકો માટે આવતીકાલે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક ઉત્તમ દિવસ છે, અમંગલ દૂર કરવા માટે એક ઉત્તમ દિવસ છે, વાણી દ્વારા ધન ઉપાર્જન પણ કરી શકાય તેવા યોગ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે. દર્શક મિત્રો, સંપર્ક તૂટી ગયો છે. આપણે રાશિફળ તરફ નજર કરીશું. કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. કન્યા રાશિ એટલે બુધ ગ્રહ અસ્તનો અત્યારે ચાલે છે. કન્યા રાશિના માલિક બુધ ગ્રહ છે, પરંતુ પહેલો ચંદ્ર એટલે સ્વાસ્થ્યના પ્રશ્નોની સમસ્યા દૂર થાય. જી શાસ્ત્રીજી, કન્યા રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હા, 19/9/2004. જી, ફરી એકવાર જણાવશો. 19/9/2004. જન્મ સમય 19/9/2004. જી, આપણો ટીવી નો અવાજ બંધ કરજો, જેથી આપ જે કહો તેમાં શાંતિથી સાંભળી શકે. દિવસે જી, જન્મ સ્થળ જન્મ સ્થળ જણાવશો આપ. મારે ધંધા વિશે જાણવાનો હતો. હું ઇલેક્ટ્રિશિયન છું, લાઇટ ફિટિંગ કરું છું, તેમાં નફો નહીં મળતો એટલે. જી, આપણું જન્મ સ્થળ જણાવશો. જન્મ સ્થળ વિશે કોઈ અમરેલી જિલ્લો. જી, આપણો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. જી, આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવશો. હું ઇલેક્ટ્રિશિયન છું, મને ધંધામાં સફળતા નહીં મળતી. જી,
આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી મેડમ આપશે. ઇલેક્ટ્રિશિયન છું, મને ધંધામાં સફળતા નહીં મળતી. જી, આપણે માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપની કુંડલીમાં લાભ સ્થાનનો માલિક સૂર્ય છે, પોતાનાથી બીજા સ્થાનમાં છે, અને લાભ સ્થાનમાં બુધ છે, એટલે મંદ ગતિએ લાભ પ્રાપ્ત થાય એવા ગ્રહો બતાવી રહ્યા છે. વૃશ્ચિક રાશિ છે આપની, બરાબર છે ને રાશિ સાહેબ? જી. સૂર્ય બુધનો પરિવર્તન યોગ છે. બુધનું પાનું રત્ન ધારણ કરો અને રોજ 3 માળા બુધ ગ્રહના મંત્રને જપ કરો. ચોક્કસથી મળવાપાત્ર લાભ છે. 3 મહિનાની અંદર ધીરે ધીરે પ્રાપ્ત થશે. અને કાલસર્પ દોષનું નિરાકરણ ન કરાવ્યું હોય તો કરાવી લેજો, અને ગુરુવારનું એક વખત દાન કરી દો. ચોક્કસથી તમારી ઈચ્છા પૂર્ણ થશે ભગવાનના આશીર્વાદથી. જી, શાસ્ત્રીજી આપણે કન્યા રાશિ વિશે વાત કરી રહ્યા હતા. કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. તો કન્યા રાશિનો પહેલો ચંદ્ર એટલે સ્વાસ્થ્યના જે પ્રશ્ન હોય તે પ્રશ્ન હલ થતા જણાય. જી, શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, આપની જન્મ તારીખ જણાવશો. મારા બાબા માટે પૂછ્યું છે. જી, ગઈ 17 તારીખ ગઈ ને તો જન્મ દિવસ ગયો જી, અને ગોપાલ નામ છે. જી. એમનો જન્મ કઈ સાલમાં થયો છે, કયા મહિનામાં થયો છે, કઈ તારીખ છે તે જણાવશો. અને ગોપાલ નામ છે અને મામા છે મોવા. જી, જન્મ તારીખ ફરી એકવાર જણાવશો પૂરેપૂરી. 17/4/17 એમ કાંઈક મને યાદ નથી. જી, કઈ જન્મ દિવસ હશે. જી. આપનો પ્રશ્ન શું છે? જી, આપનો પ્રશ્ન શું છે? ગોપાલ નામ છે એના લગ્ન જીવનનું પૂછું છું. જી, લગ્ન જીવનનું ગોપાલ. જી, આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. તમામ દર્શક મિત્રોને જણાવવાનું કે જ્યોતિષ વિદ્યા એ જ્ઞાન છે, કોઈ જાદુ કે ચમત્કાર નથી. જો આપ જન્મ તારીખ ન જાણતા હોય તો આપનો પ્રશ્ન ડાયરેક્ટ જણાવો અને ટીવીનો અવાજ બંધ કરીને પ્રશ્ન કરવો, જેથી આપ જે પ્રશ્ન કરો અમે સાંભળી શકીએ. બેનનો પ્રશ્ન છે, દીકરાના લગ્ન જીવનનો પ્રશ્ન છે, એટલે લગ્ન થયા જ નથી અથવા તો લગ્ન થયા પછી સમસ્યા છે, જે ટીવીના કારણે સ્પષ્ટ અમે નથી સાંભળી શકતા. તો દર્શક મિત્રો ભાગ્ય લાભ દ્વારા જે પોતાના જીવનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા માંગતા હોય તેમણે ચોક્કસથી પોતાની ચોક્કસ જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ, એમાં પણ PM કે AM એટલે દિવસે છે અથવા તો રાત્રે છે એ સ્પષ્ટ જણાવવાનું રહેશે. તો ચોક્કસથી અમે તમને સંતોષકારક જવાબ આપી શકીએ. બેનનો પ્રશ્ન છે, લગ્નનો પ્રશ્ન છે, પરંતુ તેમને તારીખ જ યાદ નથી. એટલે પ્રશ્ન કુંડલી પ્રમાણે એવું કહ્યું, ભાઈ લગ્ન જીવનની સમસ્યા બતાવે છે, ભગવાન શિવજીનો નિત્ય જો દીકરો રુદ્રાભિષેક કરશે તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી બધું સારું થશે. જી, શાસ્ત્રીજી કન્યા રાશિ વિશે વાત કરી રહ્યા હતા. કન્યા રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે, શું કરવું શું ન કરવું તે વિશે માહિતી આપશો. તો કન્યા રાશિના જાતકો માટે સ્વાસ્થ્યના જો પ્રશ્નો હોય તો પ્રશ્ન હલ થતા જાય. નોકરી જે કરે છે એ લોકોના નોકરી માટે નોકરીમાં પ્રમોશન મળે, અથવા તો જે વ્યક્તિને નોકરીના પ્રશ્નો છે એ પ્રશ્ન હલ થાય, અથવા તો નવી નોકરી મળવાની પણ સંભાવના વધી જાય છે. શાસ્ત્રીજી આપણે કન્યા રાશિ વિશે જાણ્યું, પરંતુ હવે આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો જી, આપની જન્મ તારીખે જણાવશો. 27/8/2004 મારી બેબી માટે પૂછવાનું છે. ભવ્યા નામ છે એનું. જી, એમનો જન્મ સમય જણાવશો. સવારના 6:44. જન્મ સ્થળ વડોદરા. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો. એને ભણવા માટેનું પૂછવાનું છે અને આગળ એને ફોરેન જવાની ઈચ્છા છે, તો ફોરેન જવાના યોગ છે કે કેમ? જી, આપણે માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. વિદ્યાના માલિક મંગળ છે ને બુદ્ધિના માલિક ગુરુ છે ને ધનુ રાશિ છે દીકરીની. ચોક્કસથી એ વિદ્યાસ્થાન માટે એટલે વિદ્યા માટે પરદેશ જઈ શકાય છે, કે મંગળ અને સૂર્યની યુતિ અંગારક નામનો યોગ કરે છે. અને હંમેશા ચોથું સ્થાન જેનું દૂષિત થાય અથવા તો ભાગ્યસ્થાન દૂષિત થાય એવા લોકો પરદેશ હંમેશા જઈ શકે. એટલે દીકરીની કુંડલીમાં ભાગ્યસ્થાનમાં રાહુ છે અને ચોથા સ્થાનનો માલિક મંગળ સૂર્યથી દૂષિત થાય છે, એટલે પરદેશ યોગ છે. અને એક ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય એવા યોગ છે. પરંતુ શુક્ર અને શનિની દ્રષ્ટિ ચંદ્ર પર છે, એટલે બેદરકારી કરશે તો એના કારણે એનું પરિણામ બગડવાની સંભાવના છે. થોડાક સામાન્ય સ્વાસ્થ્યના પણ પ્રશ્ન રહેશે, તો એ પ્રશ્નમાં ધ્યાન રાખશો તો ચોક્કસથી સફળતા મળશે. ઉત્તમ વિદ્યાના યોગ છે. કાલસર્પ અને અંગારક દોષનું નિરાકરણ કરાવજો. મનના સંકલ્પ ભગવાનના આશીર્વાદથી પૂર્ણ થશે.
જી શાસ્ત્રીજી તુલા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. જી તુલા રાશિ એટલે રત અક્ષરો, જે સ્ત્રી પુરુષનું નામ રત અક્ષરો પરથી એમના માટે શુક્ર ગ્રહ અત્યારે શુભ ફળ આપી રહ્યો છે, કારણ કે શુક્ર પોતાની મીન રાશિની અંદર ઉચ્ચ બલવાન છે, એટલે સુખના સાધનોમાં વૃદ્ધિ થાય, મનની સારી ઈચ્છાઓ પૂર્ણ થાય, તેની સાથે સાથે જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો જી આપની જન્મ તારીખ જણાવશો. હેલો જી આપણો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. આપની જન્મ તારીખ જણાવશો. હેલો જી આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ જી 20/7/2022. જન્મ સમય જન્મ સમય દિવસે 1:30 વાગે, શ્રાવણ વદ નોમ. જી જન્મ સ્થળ જન્મ સ્થળ સાંતલપુર તાલુકો. આપનો પ્રશ્ન. प्रश्न बाबू बड़ो बनकर क्या बनेगा? જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. સાતલપુરમાં જન્મ છે દીકરાનો. દીકરાનો જન્મ સાતલપુરમાં થયો છે. સાંતલપુર. બરાબર. શ્રાવણ સુદ નોમના દિવસે બરાબર છે ને? હા શ્રાવણ વદ નોમ. વદ નોમ. શું કરે દીકરો? શું નોકરી કરે છે કે વ્યવસાય કરે છે અત્યારે? 1.5 વર્ષનો હે. 1.5 વર્ષનો છે. બરાબર છે. અને તો પ્રશ્ન શું છે દીકરાનો? દીકરાનું નામ રામ. જી જી પ્રશ્ન શું છે? પ્રશ્ન મોટો થાય છે એટલે મોટો થાય શું બન થાય એમ કેવું ભાગ્ય? ભાઈ ભાગ્ય એક માણસના હાથમાં છે. આપણા 84 લાખ યોનિઓ છે એવું શાસ્ત્રમાં કહેલું છે કે ભાઈ 84 લાખ યોનિ છે, મનુષ્ય, કીટ પતંગાદી, પશુ પક્ષી ઇત્યાદિ. પરંતુ એમાંથી મનુષ્ય એક જ એવો પ્રાણી છે જેને બુદ્ધિ પરમાત્માએ આપી છે. એટલે આપણે જેવો એનો અભ્યાસ કરાવીશું એ પ્રમાણે લાઈફ બનશે. એટલે અત્યારે વિદ્યાના અભ્યાસ માટે આપણે પ્રશ્ન કરીએ તો ભાઈ સ્વાસ્થ્ય સારું છે અને વિદ્યાના પણ એક ઉત્તમ યોગ બની રહેલો છે, એટલે ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ ભાગ્ય તો એમનું 12મા ધોરણ 10મા ધોરણના પરીક્ષા પછી નિર્ણય થશે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ કાલે આવતી હનુમાન જયંતિ છે તો હનુમાનજીના મંદિરે બાળકના દર્શન કરાવવા લઈ જજો તમે. જી શાસ્ત્રીજી વૃશ્ચિક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષરો, જેના માલિક મંગળ છે અને જેનું નામ જ મંગળ છે, ક્યારે અમંગળ હોઈ શકતા નથી. એટલે આવતીકાલે ચિત્રા નક્ષત્ર મંગળવાર, એટલે જે લોકોને ઋણ થયેલો છે તો દેવામાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલનો ઉત્તમ પ્રયોગ એટલે ઉત્તમ દિવસ કહી શકાય. એટલે ઋણ મોચક મંગળ સ્તોત્ર અથવા તો હનુમાનજીનું જે સંકટ મોચક સ્તોત્ર છે એના જો વૃશ્ચિક રાશિ વાળા જો આવતીકાલે પાઠ કરે તો ચોક્કસથી ઋણમાંથી મુક્તિ મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી આપની જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ છે 1/11/90. જન્મ સમય જન્મનો સમય રાતના 10:15. જન્મ સ્થળ જન્મ સ્થળ જામ ખંભાળિયા. આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન છે મારો ભાણેજ છે, બેનનો દીકરો. જી 1/11/90 જન્મ તારીખ. જી જી એ ગુરુવાર જી ને રાતના 10:15. જી હવે એને 9 મહિનાથી આ ધંધામાં ને કઈ બહુ મેળે નથી આવતો ટૂંકમાં. જી અત્યારે કરતો ઘરે ક્યારે આવશે પાછો? અત્યારે ઘરે છે જ નહીં એમ. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 1/11/90 જન્મ તારીખ બરાબર છે ને? ભૂલ નથી ને? હા હા અને જામ ખંભાળિયામાં રાત્રે 10:15 બરાબર છે? 10:15 હા. 9 મહિનાથી હમક નથી આવી ને અત્યારે ઘરે નથી, તો ક્યાં બહાર ગયા છે કે પછી કયા વગર જતા રહ્યા છે? બાર છે જી 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 જો એમને કુંડલીમાં એક ચાંડાલ યોગ થયેલો છે બુદ્ધિ સ્થાનની અંદર, વાણી સ્થાનની અંદર, પરિવાર સ્થાનની અંદર. એ ચાંડાલ યોગના કારણે એમના જીવનની અંદર ઉતાર ચઢાવ આવી રહેલા છે. તો આવતીકાલે એવું કહે ભાઈ હનુમાનજી મહારાજ છે ને જાગતા દેવ છે, તો એમની સાચા દિલથી ભક્તિ કરશો તો ભગવાન ઉત્તમ માર્ગ પ્રશસ્ત કરશે. અને એની સાથે જે ચાંડાલ યોગ થયો, ચાંડાલ યોગનું નિરાકરણ કરાવો, સમસ્યા હલ થઈ જશે ધીરે ધીરે. પરંતુ આવતીકાલે હનુમાનજીની ભક્તિ કરાવડાવો, તમારા સંકલ્પ પૂર્ણ થશે. જી શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું. ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો. ધન રાશિના જાતકો માટે જે લોકો રાજ્ય સુખ, સત્તા સુખ અથવા તો નોકરી પ્રાપ્ત કરવા માંગતા હોય એમના માટે આવતીકાલનો ઉત્તમ દિવસ છે. એટલે આવતીકાલે જો મંગળ ગ્રહ એટલે મેનેજમેન્ટ
એટલે મેનેજમેન્ટનું નક્ષત્ર ગ્રહ છે. તો આવતીકાલે રાજ્ય સત્તા પ્રાપ્ત કરવા માટે હંમેશા ભક્તિ કરવામાં આવે તો સંકલ્પ સાથે જો આવતીકાલે સત્તા માટે અથવા તો ઉત્તમ નોકરી માટે સંકલ્પ કરીને જો ભક્તિ કરવામાં આવશે ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી આપની જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 1/10/1987. જન્મ સમય? જન્મ સમય સવારે 4:15. જન્મ સ્થળ? જન્મ સ્થળ જામ ખંભાળિયા. આપના પ્રશ્ન જણાવશો? મારું નામ છે ધર્મેશ. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારે ધંધામાં કઈ ધ્યાન નથી લાગતું અને ટાઈમે હું કોઈને કામ દઈ નથી શકતો. જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. શેનો વ્યવસાય કરો છો ને લગ્ન થઈ ગયા કે બાકી છે? સિલાઈ કામ કરવું. જી. અને લગ્ન થઈ ગયા બાકી છે? લગ્ન થઈ ગયા છે, 2 બાળકો. જી જી જી. તો ચંદ્ર એટલે મન છે. ચંદ્રનું સાચું રત્ન ધારણ કરો અને રોજ ભગવાનનો રુદ્રાભિષેક કરો, દૂધ સાકર અને પાણી ચડાવો. કેમ કે મન ચોટતું નથી એટલે મનની અંદર જે કોઈ પ્રશ્ન હોય તો તમે તમારા પત્ની સાથે અથવા તો માતા પિતા સાથે શેર કરો અને ચર્ચા કરો. કેમ કે મન લાગતું નથી એના કારણ એવું છે કે ભાઈ મનની અંદર કોઈ પ્રશ્ન છે તો એનું નિરાકરણ કરો. ચંદ્રનું રત્ન ધારણ કરો અને બુદ્ધિ સ્થાન સૂર્ય મંગળ વાણીના સ્થાનમાં અને ગ્રહણ યોગ બની રહેલું છે તો ગ્રહણ યોગનું નિરાકરણ કરાવો, ચંદ્રનું રત્ન ધારણ કરાવો, ચોક્કસથી તમને સફળતા મળશે. જી શાસ્ત્રીજી મકર રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવશો? મકર રાશિ એટલે શનિ મહારાજ અત્યારે શનિ સ્વગ્રહી ચાલે છે એટલે આવતીકાલે શનિ મહારાજની ભક્તિ કરી હનુમાનજીની ભક્તિ કરવાથી ભાગ્યમાં બળ મળે. 9મો ચંદ્ર છે એટલે આવતીકાલે મકર રાશિના જાતકોને ભાગ્ય સાથ આપતું જણાય. ભાગ્યના બળે તમામ મનની ઈચ્છાઓ પૂર્ણ કરી શકો એવો ઉત્તમ દિવસ છે. શાસ્ત્રીજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો સંપત તૂટી ગયો છે. શાસ્ત્રીજી કુંભ રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે વિશે જણાવો. કુંભ રાશિ એટલે ગ 8મો ચંદ્ર અચાનક ધન લાભ કરાવે, અચાનક નુકસાન કરાવે. આવતીકાલે કુંભ રાશિના જાતકોએ વાહન સાવધાની પૂર્વક ચલાવવું, હનુમાનજીની ભક્તિ કરવી કારણ કે 7:30 પનોતી ચાલી રહી છે અને આવતીકાલે હનુમાનજીનો જન્મદિવસ છે એટલે જે કુંભ રાશિ એટલે કુંભ રાશિ, મકર રાશિ અને મીન રાશિ, વૃશ્ચિક અને કર્ક રાશિને 7:30 પનોતી ચાલી રહી છે તો આવતીકાલે શનિના ઉપાય માટે પનોતીના ઉપાય માટે હનુમાનજીના મંદિરે તેલ સિંદૂર અડદ ચડાવો, હનુમાન ચાલીસા પાઠ કરજો, બજરંગ બાણના પાઠ કરજો, સાથે સાથે સુંદરકાંડના પાઠ કરશો. ચોક્કસથી કુંભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક મધ્યમ રહેશે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો નીચે દર્શાવેલા નંબર પર આપણે દરરોજ ફોન કરી આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપણા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.